ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ખૂબ જ અગત્યનો ટૉપિક જોવા જઈ રહ્યા છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ટૉપિકનું નામ છે વર્તુળાકાર ગતિ. હવે તમને બધાને વર્તુળાકાર ગતિ કેવી હોય તો ખ્યાલ જ છે, પરંતુ અહીં બાજુમાં જે શબ્દ લખું છું એ છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. સમતલ વક્રાકાર, સમતલ વક્રાકાર માર્ગ પર કારની ગતિ. વક્રાકાર તો ખરો, પણ કેવું? સમતલ. આના પછીની આપણે જે થિયરી જોવાની છે ઢોળાવવાળો માર્ગ છે. એટલે હું તમને ફરી એકવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે ગોળ ગોળ તો ગતિ કરવાની છે, વર્તુળાકાર ગતિ કરાવવાની છે, પણ એ ઢાળમાં ના હોવી જોઈએ. આવી રીતે આવી સ્લાન્ટેડ નહીં, આવી રીતે સીધી. બરાબર? એટલે સમતલ માર્ગ પર વક્રાકાર ગતિ થાય એના માટે આપણે બધું શોધવાનું છે, એટલે ધ્યાન રાખજો. હવે શરૂઆત કરીએ છીએ. પહેલાં ફિગર ડ્રો કરી લઈએ. હવે જો એમ સમજી લો કે આ એક માર્ગ છે, આ વચ્ચે ખાઈ છે એવું વિચારીએ, અને આજુબાજુ આ જે હું આ બતાવું છું ને, આ એક રસ્તો છે એવું વિચારીએ ધારો કે, અને એના ઉપર એક ગાડી ગતિ કરી રહી છે. સપોઝ આ કાર છે એક, એવું રાખીએ. આ કારને આપણે ગોળ ગતિ આવી રીતે કરાવવાની છે. બરાબર? તો હંમેશા, મેં તમને પહેલાં પણ કીધું, ફરી કહું છું, હંમેશા વજન બળ જે લાગે એ કયું લાગે? mg. હંમેશા વજન બળ ક્યાં લાગે? નીચે. અને લંબ બળ હંમેશા ક્યાં લાગે? ઉપર. એમ કહેવાય. બરાબર? હવે બીજું એક બળ છે જે યાદ રાખજો, ફક્ત અને ફક્ત વર્તુળાકાર ગતિ માટે જ હોય, જેને કહેવાય કેન્દ્રગામી બળ. શું કહેવાય એને? ફરી હું બોલું છું, કેન્દ્રગામી બળ તમારે ક્યારે યાદ રાખવાનું છે? કે જ્યારે વર્તુળાકાર ગતિ આવે ત્યારે. સીધી રેખામાં ગતિ હોય ત્યારે ક્યારેય પણ કેન્દ્રગામી બળ હોય નહીં. કેન્દ્રગામી બળ હંમેશા ક્યાં લાગે? કેન્દ્ર તરફ લાગે. હવે જો આને તમે લોજિકલી પણ સમજી શકો. તમે જાતે એવું પ્રિડિક્ટ કરો કે તમે કોઈ ગોળ રસ્તા પર એક્ટિવા ચલાવી રહ્યા હોય અને કોન્સ્ટન્ટ તમારે ગોળ ગોળ જ ફરવાનું, તો તમારું જે ફોકસ હશે ને એ આ બાજુ નહીં હોય, કેન્દ્ર તરફ જ હશે. જો તમે મનમાં એવું ચિત્ર વિચારી જુઓ, એટલે હંમેશા કેન્દ્ર તરફ જે બળ લાગે એને કયું કહેવાય? કેન્દ્રગામી બળ. બરાબર? ચલો, હવે જ્યારે આવી કોઈ વર્તુળાકાર રસ્તો હોય તેની ત્રિજ્યા હોય, તેની ત્રિજ્યા સપોઝ આપણે એવું કહીએ કે કેપિટલ આર છે. આ જે રસ્તો છે એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. હવે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કોઈ ગાડી અચળ ઝડપથી ગતિ કરતી હોય તો એનો પ્રવેગ કેટલો થાય? યાદ રાખજો, એનો પ્રવેગને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. ફરી હું બોલીશ, અને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી બળના કારણે ઉત્પન્ન થતા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેન્દ્રગામી પ્રવેગ એ કેન્દ્રગામી એટલે સેન્ટ્રીફ્યુગલ, એટલે સી લખ્યો છે. બરાબર? કેન્દ્રગામીનો સી છે, અને સૂત્ર થાય AC બરાબર v²/r. AC બરાબર શું છે? v²/r. એટલે કે કેન્દ્રગામી પ્રવેગ v²/r. યાદ રાખજો ખાસ. v એટલે ઝડપ, વેગ, અને r એટલે ત્રિજ્યા. હવે આનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. ઇક્વેશન શું ડિરાઈવ કરવાનું છે? તો ધારો કે આપણે કોઈ વર્તુળાકાર, એમ સમજો કે અહીં પણ ખાઈ છે ને અહીં પણ ખાઈ છે, તો આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવવાનું છે. મહત્તમ સલામત ઝડપ એટલે કે આવા રસ્તા પર કેટલી ઝડપે જવું જોઈએ તો આપણે ખાઈમાં ન પડીએ. તમે ઘણીવાર તમે કોઈ આબુ કે કોઈ સાપુતારા કે કોઈ એવા રસ્તા પર જાઓ તો ઉપર એક ઝડપ લખેલી હોય છે કે ભાઈ 30ની સ્પીડે જવું, 50ની સ્પીડે જવું કે 20ની સ્પીડે જવું. એ ક્યાંથી શોધેલું હોય? તો બસ આ જ થિયરીનો ઉપયોગ કરીને એ લોકોએ શોધેલું હોય છે કે ભાઈ વળાંક કેટલો છે એ પ્રમાણેની સ્પીડ હોવી જોઈએ. એટલે આપણે હવે અહીં એ જ જોવાના છે કે ભાઈ મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ. બરાબર? ચલો, એના માટે આપણે શરૂઆત કરીશું ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. શું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ, જેના બે સૂત્રો હતા. એક સૂત્ર હતું F = dp/dt, અને એક સૂત્ર હતું F = ma. તો આપણે શું યુઝ કરીએ છીએ? F = ma. આ છે ન્યૂટનના ગતિના બીજો નિયમ. બીજું, કેન્દ્રગામી પ્રવેગ. હવે જો હું આ કેન્દ્રગામી બળ કરી દેવા માગું, એટલે અહીં હું સી લખવા માગું, FC એટલે કેન્દ્રગામી બળ થઈ જાય, તો અહીં પ્રવેગ પણ કેન્દ્રગામી જ મૂકવો પડે, અને એનું સૂત્ર આપણી પાસે v²/r છે, એટલે m v²/r. એટલે આ જે નવું સૂત્ર થઈ ગયું ને એ થઈ ગયું કેન્દ્રગામી બળ. શેનું થઈ ગયું? કેન્દ્રગામી બળ, જે હંમેશા કેન્દ્ર તરફ લાગે. એટલે આ તમારું કેન્દ્રગામી બળનું સૂત્ર, આ તમારું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. ક્યારેય ના ભૂલતા, ફિઝિક્સના આગળના ઘણા બધા ચેપ્ટરોમાં પણ આવશે. ચલો,
આગળ વધીએ. હવે આકૃતિ પરથી તમને બધાને ખબર છે કે આ બંને બળ ઓકે એવી ટેવ પણ પાડવાની. આગળ જતાં આ ચેપ્ટરમાં થોડા ભારે દાખલા છે નીટમાં પૂછાય એવા. આ બંને સામ સામે છે એટલે એ સામ સામે તમે સરખાઈ શકો છો. જો આ બંનેની દિશા વિરુદ્ધ છે એટલે દિશા વિરુદ્ધ છે એટલે કે જો એક ધન લખીએ એવું એ વિચારો કે આ ધન વાય દિશા છે, ઉપર હંમેશા પોઝિટિવ વાય દિશા હોય, નીચે હંમેશા નેગેટિવ. તો તમે એવું લખી શકો છો કે n માઇનસ mg બરાબર 0. n મેં પોઝિટિવ રાખ્યો, mg મેં નેગેટિવ રાખ્યો કારણ કે નીચે છે. આવું ના વિચારો અને તમે ડાયરેક્ટલી શીખી જાઓ. જો હું તમને શીખવાડી દઉં, હંમેશા આવા સામ સામે હોય ને તો ડાયરેક્ટ લખી નાખવાનું, આવું કંઈ જ વિચારવાનું નહીં. n બરાબર mg. શું લખાય? n બરાબર mg. આગળ જતાં તમને ઘણા બધા વિડીયોમાં આ વસ્તુની આવડત થઈ જશે. એટલે આકૃતિ પરથી આપણે n બરાબર શું લખ્યું? mg. પાછું તમને સ્થિત ઘર્ષણ બળ પરથી એવું સૂત્ર Fs બરાબર મ્યુએસ n ખ્યાલ છે અને nની જગ્યાએ તમે mg લખી શકો છો. તો Fs બરાબર મ્યુએસ mg થઈ શકે. nની જગ્યાએ શું લખ્યું? mg લખી કાઢ્યું. એટલે Fs બરાબર મ્યુએસ mg. એટલે આપણી પાસે સ્થિત ઘર્ષણાંક છે, કેન્દ્રગામી બળ પણ છે. હવે આની શરત જોઈએ, એટલે કે સલામત ઝડપ માટેની શરત. શું છે? સલામત ઝડપ માટેની શરત. એ શું છે? તો કેન્દ્રગામી બળ લેસ ઓર ઇક્વલ ટુ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. આ યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું છે. આ મહત્તમ પણ કયા રસ્તા પર? સમતલ વક્રાકાર, ભૂલતા નહીં, ઢોળાવવાળા નહીં. એના માટે શું છે? તો કેન્દ્રગામી બળ છે ને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું અથવા એના જેટલું હોવું જોઈએ. આ લેસ ઓર ઇક્વલિટીનો મતલબ એવો થાય કે આ કેન્દ્રગામી બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું અથવા એના જેટલું હોવું જોઈએ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. કેન્દ્રગામી બળનું સૂત્ર આવડે જ આપણે જોયું, mv². અહીં હું મેક્સ લઉં કારણ કે મહત્તમ સલામત ઝડપ છે એટલા માટે. r અહીં આવશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જે આપણે આવડે સૂત્ર જોયું. તો mv²/r બરાબર મ્યુએસ mg થાય. હવે આપણે મહત્તમ સલામત ઝડપ જોઈએ એટલે vmax શોધવાનો છે. તો સૂત્રનો કરતાં એને બનાવવો જોઈએ. તો બંને બાજુ m છે ઉડી જશે, તો આ બાજુ v² મેક્સ રાખો, તો આ બાજુ શું થશે? મ્યુએસ r અને g. આ r આ બાજુ જશે એટલે મ્યુએસ rg થશે. અને વર્ગ કાઢી નાખીએ તો પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય એટલે કે મ્યુએસ rg થાય. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, આ જે સૂત્ર આવ્યું આ શરત આવી, પણ જો સૂત્ર તમારે વાપરવાનું થાય તમે ઇઝ ઇક્વલ્સ ટુ વાપરી શકો છો, મ્યુએસ rg. એટલે યાદ રાખજો, આ થયું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. મ્યુએસ એટલે સ્થિત ઘર્ષણાંક, r એટલે ત્રિજ્યા, g એટલે ગુરુત્વ પ્રવેગ, જેની કિંમત 9.8 ફિક્સ હોય છે. યાદ રાખજો, r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, મ્યુએસ એટલે સ્થિત ઘર્ષણાંક થાય અને vmax એટલે કે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. બરાબર? હવે આની આ વસ્તુમાં આપણે હવે ઢોળાવવાળા રસ્તા માટે જોઈએ. બરાબર? હવે થિયરીની અંદર ગોળ ગતિ તો કરીશું, પરંતુ અમે ફ્લેટ નહીં રાખીએ, આવી રીતે ઢોળાવ કરી દઈશું. બરાબર? એટલે તમારે હવે પછીની થિયરી કેવી રીતે વિચારવાની? તો તમે બધાએ મોતનો કૂવો જોયો હશે કે જેની અંદર બાઇક રેસ થતી હોય છે. બસ એ મોતનો કૂવો એ જ આપણી નેક્સ્ટ થિયરી. તો મોતના કૂવામાં જો જેને જોયું હોય એને ખબર હશે કે બાઇકવાળો ચલાવે તો એ પડતો નથી. તો એના માટે તમે કદાચ એવું વિચાર્યું કે શરૂઆતમાં નીચેથી એ શરૂઆત કરે છે, પછી એની એક સ્પીડ મેન્ટેન કરવી પડે. જો એ સહેજ પણ આખી ગોળ ગોળ ફરવા દરમિયાન જો સહેજ પણ એક્સિલેટર પરથી પગ ઓછો કરે ને તરત એ પડી જાય. એટલે એની પણ એક ઝડપ હોવી જોઈએ. એ હવે આપણે નેક્સ્ટ થિયરીમાં જોવાની છે. આ હતું સમતલ. હવે આપણે ઢોળાવવાળા માટે જોઈએ. ચલો, હવે જે નેક્સ્ટ થિયરી છે એ શું છે? તો ઢોળાવવાળા માર્ગ પર સેમ મહત્તમ સલામત ઝડપ જ શોધવાની છે, પણ ઢોળાવવાળા માર્ગ પર. તો એ ઢોળાવવાળો માર્ગ એટલે કે એંગલ. હવે આ તમે થિયરી ખાસ જોજો કારણ કે આના પરથી ઘણા બધા દાખલા વિચિત્ર થવાના છે. બરાબર? ચલો, હવે હું ઢોળાવવાળો માર્ગ બતાવું. એમ સમજો કે આટલું આપણે ઊંચું કરી દીધું. બરાબર? આટલું ઊંચું એટલે કે થીટા જેટલો ઢોળાવ બનાવી દીધો આપણે. બરાબર? રસ્તો આમ હતો પણ હવે એને ઊંચો કરી દીધો કારણ કે આપણે ઢોળાવવાળો બનાવો છે ને એટલા માટે. અને ગાડી હવે આવી થઈ જશે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, આ તમારી કાર છે. બરાબર?
મેં તમને શીખવાડ્યું છે એમ હંમેશા વજન બળ તો નીચે જ લાગે. ધ્યાન રાખજો, વજન બળ સપાટીને લંબ લાગે નીચે. કાર ભલે આમ થઈ ગઈ, આ શબ્દ હું વેરીફાઈ કરું છું, એટલે આ મારું ધ્યાનથી જોજો બધા. અને જે લંબ બળ છે ને, લંબ બળ એ કારને લંબ લાગે, ક્યારે ભૂલતા નહીં. ફરી એકવાર, જે mg છે એ કાર તમારી સીધી હોય કે આવી રીતે ખૂણા પર હોય, એ હંમેશા બંને કેસમાં નીચે જ લાગે. જ્યારે લંબ બળ આ કેસમાં આમ લાગે, જ્યારે આ કેસમાં આમ લાગશે. એ કારને લંબ લાગે છે, બરાબર. ચલો બીજું, હવે તમે જાતે વિચારો કે અહીં આપણી પાસે શું થશે. તો ઘર્ષણ બળ લાગશે, એટલે આ ઘર્ષણ બળ જે અહીં થશે, ઘર્ષણ બળને સ્મોલ f કહેવાય, એવું મેં તમને પહેલાં કીધેલું છે, બરાબર. હવે તમે જાતે વિચારો કે જ્યારે આ પરિસ્થિતિમાં કાર આમ હતી ત્યારે ઘર્ષણ બળ આમ હતું, એટલે બાહ્ય બળ આમ હશે, કારણ કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે આમ આ સ્થિતિ, હવે આ સ્થિતિમાં તમે શાંતિ જોજો, તમે આમ હતા, હવે તમે એને ઊંચું કરો છો. હવે તમે જાતે વિચારો કે સમક્ષિતિજની સાપેક્ષમાં કંઈક ખૂણો બન્યો, એટલે તમે વિચારી શકો છો કે આ એક લાઈન દોરું છું. યાદ રાખજો, તમારી પહેલી વાર ઘટકો લખવાના આવી રહ્યા છે. ચેપ્ટર નંબર 4માં મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ ઘટકો કેવી રીતે લખાય, એવા દાખલા પણ મેં તમને શીખવાડેલા છે. એટલે એના પરથી આ જે લાઈન દોરી એ સમક્ષિતિજ સપાટી માટે દોરી, અને પછી ઢોળાવ માટે જેવું તમે આમ કરો છો આમ થઈ જાય, એટલે એફ પણ આમ થઈ જાય, એ એફ આવી રહ્યો, એટલે બંને વચ્ચે ખૂણો કેટલો ક્રિએટ થશે, થીટા. એટલે અહીં જે ખૂણો એ જ ખૂણો એ ક્રિએટ થાય. જો અહીં એફ હોય તો અહીં કયો ઘટક થાય, જે તમે બધા જાણો છો, એફ કોસ થીટા. કારણ કે જ્યાં થીટા હોય ત્યાં હંમેશા કયો ઘટક લખવાનો, કોસ ઘટક, બરાબર. અને એનાથી લંબ હંમેશા કયો ઘટક લખવાનો, તો સાઇન ઘટક. એટલે એફ કોસ થીટાથી લંબ, લંબ એટલે 90 ડિગ્રી પર સાઇન ઘટક હોય, એટલે કે એફ સાઇન થીટા, બરાબર. ચલો, એવી જ રીતે આ પણ લંબ બની શકાય. અહીં પણ તમારો ખૂણો બન્યો, અને ખૂણો અહીં હતો, અહીં કયો ઘટક થાય, એન કોસ થીટા. યાદ રાખજો, એનનો થીટા જ્યાં હોય ત્યાં હંમેશા કોસ ઘટક હોય, અને લંબ હંમેશા સાઇન ઘટક હોય. એટલે કે આને લંબ, એટલે કે અહીં આ 90 ડિગ્રી બની ગયો એન કોસ થીટાથી, તો આ ઘટક કયો હશે, એન સાઇન થીટા. યાદ રાખજો, જે પણ વિદ્યાર્થીને આ આવડી ગયું ને, આ ઘટકો કેવી રીતે લખ્યા, એને આ ચેપ્ટરના બધા દાખલા આવડશે, નહીં તો આવડવાના નથી. એટલે હું ધીમે રહીને શાંતિથી શીખવાડું છું. સમજજો, લોજિક વિચારજો, ગોખણપટ્ટી કરવાની નથી, બરાબર. ચલો, આમાં પણ તમે સમજી શકો છો, કોઈ ના ફાવ્યું હોય તો. ધારો કે આ કેસમાં લંબ બળ આમ હતો, હવે જેવો તમારો આમ આમ જાય એટલે લંબ બળ પણ ખસી અને આમ થઈ ગયો, તો ખૂણો આટલો ક્રિએટ થયો, તો આ ખૂણો, એટલે હવે આ ઘટક કયો થઈ ગયો, એન કોસ થીટા, અને આ કયું છે, એન. એવી રીતે મેં આ બનાવ્યું છે, બરાબર. એટલે તમે જ્યારે પણ આ બનાવો ને ત્યારે મૂળ પરિસ્થિતિથી પછી શું થાય છે એ રીતે બનાવી શકો છો. હવે ફક્ત મેથેમેટિકલ સ્ટેપ્સ છે જે આપણે શાંતિથી લખવાના છે. હવે મેં તમને ગઈ થિયરીમાં જે બતાવ્યું એવી રીતે સામે આ બાજુ એન કોસ થીટા છે અને આ બાજુ 2 છે, mg એ છે ને એફ સાઇન થીટા છે. તો સૂત્ર શું લખે, એન કોસ થીટા એક બાજુના ઇઝ ઇક્વલ્સ ટુ બીજી બાજુના, એટલે બીજી બાજુના 2 છે, એટલે કે વચ્ચે એફ સાઇન થીટા વત્તા mg કરવું પડે, બરાબર. હવે જો આની અંદર mgનું સૂત્રનું કરતા બનાવવામાં આવે તો mg બરાબર એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા થાય, ઇક્વેશન નંબર 1, બરાબર. ચલો, હવે મેં તમને પહેલાંય કીધું છે કે સમક્ષિતિજ ગતિ કરવી હોય ગોળાકારમાં તો જરૂરી બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. આપણે લાસ્ટ થિયરીમાં જ જોયું કે ભાઈ જરૂરી બળ કોણ પૂરું પાડે, તો કેન્દ્રગામી બળ. એટલા માટે ધ્યાનથી જોજો, આ બાજુ સમક્ષિતિજ દિશામાં એક એન સાઇન થીટા છે અને બીજું એફ કોસ થીટા છે. એટલે પહેલાં તો હું એ લખીશ કે ભાઈ એન સાઇન થીટા વત્તા એફ કોસ થીટા, અહીં એફ એ સ્મોલ કરેલો છે, ઇઝ ઇક્વલ્સ ટુ mv²/r લખીશ. આ ક્યાંથી આવ્યું તો ફરી એકવાર કહું છું, આ બે જે બળ છે, આ લંબ બળનો ઘટક છે અને ઘર્ષણ બળનો ઘટક, બધે સમક્ષિતિજ દિશામાં લાગે, તો સમક્ષિતિજ પાછા કેન્દ્ર તરફ લાગે છે. એટલે આ બળ કોણ પૂરું પાડે છે, તો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલા માટે અહીં કેન્દ્રગામી બળ લખ્યું છે. હવે આપણી પાસે 2 સમીકરણ છે, બંને સમીકરણનો ભાગાકાર કરવાનો છે. શું કરવાનું છે, બંને સમીકરણનો ભાગાકાર કરવાનો છે. એટલે કે ડાબી બાજુનો ભાગાકાર અને જમણી બાજુનો ભાગાકાર. એટલે આપણે પહેલાં આનો ભાગાકાર કરીએ, એટલે કે mv²/r અને ભાગ્યા mg, આ બંનેનો ભાગાકાર થશે. પણ ગુણ્યા mg કરો એટલે 1/mg થઈ જાય. તમને શાંતિથી મેથેમેટિકલ પણ સમજાવું છું. ભાગ્યા mg
ગુણ્યા કરો એટલે mg નીચે આવી જાય, બરાબર. ઇઝ ઇક્વલ્સ ટુ n સાઇન થીટા પ્લસ f કોસ થીટા ભાગ્યા n કોસ થીટા માઇનસ f સાઇન થીટા થાય. આમાં એમ જશે તો શું રહેશે? v²/rg રહેશે. અને અહીં તો એમને એમ જ રાખીએ, n સાઇન થીટા પ્લસ f કોસ થીટા n કોસ થીટા માઇનસ f સાઇન થીટા, બરાબર. ચલો હવે આપણે યાદ રાખજો, મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જ સાબિત કરી રહ્યા છે. હવે તમને બધાને ખબર છે કે f બરાબર μsn થાય. તો આપણે જ્યાં જ્યાં f છે એટલે કે બે જગ્યાએ આપણે μsn લખી કાઢીએ પહેલા, બરાબર. ચલો તો v²max/rg ઇઝ ઇક્વલ્સ ટુ n sin થીટા પ્લસ μsn cos થીટા અપોન n cos થીટા માઇનસ μsn sin થીટા, બરાબર. હવે ઉપર n કોમન નીકળી શકે છે, બરાબર. અને નીચે પણ n કોમન નીકળશે એટલે ઉપર નીચે n ઉડી જશે. એટલે હવે શું રહેશે? ફક્ત સાઇન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા, નીચે રહેશે કોસ થીટા માઇનસ મ્યુએસ સાઇન થીટા. અને આ બાજુ જેમ છે એમ v²max/rg, બરાબર. એટલે આવી રીતે મળશે. હવે આપણે અંશ અને છેદને બધાને કોસ થીટા વડે ભાગી નાખીએ. આમાં બધા પદને કોસ થીટા વડે ભાગીએ તો અહીં તમે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થશે એટલે અહીં ટેન થીટા થશે. આ મેથ્સનું સૂત્ર છે જે યાદ રાખજો, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા પ્લસ મ્યુએસ એમને એમ. હવે કોસ થીટા ભાગ્યા કોસ થીટા એટલે ઉડી જશે એટલે 1 થશે, તે એટલે કંઈ લખવાની જરૂર નથી. અહીં પણ કોસ થીટા ભાગ્યા કોસ થીટા એટલે 1 થઈ જશે માઇનસ મ્યુએસ. અને અહીં સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા. અલ્ટિમેટલી દરેક પદને આપણે કોસ થીટા વડે ભાગ્યું, બરાબર. ચલો હવે સૂત્રનો કરતાં v²max બને તો rg અહીં ગુણાય એટલે કે rg બ્રેકેટમાં ટેન થીટા પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. અને અહીં છે v²max. હવે સૂત્રનો કરતાં વર્ગ કાઢી નાખીએ તો vmax મળી જાય એટલે કે vmax બરાબર અંડર રૂટમાં rg ટેન થીટા પ્લસ મ્યુએસ 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. તો આ તમારું મેઇન સૂત્ર આવ્યું, મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. હવે હું તમને કમ્પેર કરીને બતાવું. ચલો તમારા મોતનો કૂવો કંઈક આવો હોય છે, બરાબર. કંઈક આવી રીતે હોય, સોરી. અહીં ગાડી કંઈ બાઇક હોય છે અને પછી ચાલુ કરે ચલવાનું, પછી આવી રીતે એ લોકો ફરતા હોય. તો આજે ઢાળ કેટલો રાખવો ને એ આના પર નક્કી કરે છે. એ લોકો શું કરે? ખૂણો એક નક્કી કરે કે ભાઈ ચલો આની સાપેક્ષે 30 ડિગ્રી રાખો, તો અહીં 30 ડિગ્રી મૂકે. મ્યુએસ એટલે જે આ તમે જોજો આ લાકડાના પાટિયા હશે, કારણ કે લાકડાના પાટિયામાં ઘર્ષણાંક વધારે હોય એટલે પેલું કેવું ચોંટેલું રહે ટાયર, એટલા માટે. અને આર અને જી એટલે આર એટલે ત્રિજ્યા, જી એટલે ગુરુત્વ પ્રવેગ. આ બધી વસ્તુઓ વિચારે, આમાં કિંમતો મૂકે અને એક મહત્તમ સલામત ઝડપ નક્કી કરે કે ભાઈ મારે 55ની સ્પીડથી ચલાવવાનું છે. તો જેવી અહીં ગાડી શરૂ કરે તરત એ લોકો પિકઅપ પકડી લે અને 55થી ઓછું નહીં કરે. વધારે કરશે તો ચાલશે પણ 55થી ઓછું કરશે તો પડી જશે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને જ આ ડિઝાઇન થતું હોય છે. એટલે આખું મેથેમેટિકલ સ્ટેપ્સ હતા, મેં ધીમે ધીમે તમને સમજાવ્યા છે એટલે બધાને કંઈ તકલીફ નહીં પડે. ઓકે, તો આ હતી આજની 2 થિયરી. થેન્ક યુ.